તો કેમ છો મિત્રો, આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતના ઇતિહાસનો ખૂબ જ મહત્વનો ટોપિક ગણાતો ગુજરાતના સિંધુ ખીણ સભ્યતાના સ્થળો। તો પ્રથમ છે મિત્રો રંગપુર, તો તેનો તાલુકો છે ચુડા તથા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે તે આવેલું છે। અને જો તમને નદી પૂછે તો તે ભાદર નદી કાંઠે આવેલું છે। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો કે છે લોથલ। લોથલ ક્યાં આવેલું છે? અને તાલુકો ધોળકા, જિલ્લો તો કે અમદાવાદ, અને નદી કે તો નદી છે ભોગાવો નદીના કિનારે આવેલું છે। નેક્સ્ટ જોઈએ ધોળાવીરા, તે કે આવેલું છે તાલુકો ભચાઉ કચ્છ ખાતે આવેલું છે, તથા નદી કે તો લુણી નદીના કિનારે તે આવેલું છે। નેક્સ્ટ જોઈએ શિકારપુર, તાલુકો અગેન ભચાઉ, જિલ્લો કચ્છ, તથા સુરકોટડા। સુરકોટડામાં જોઈએ તો તાલુકો છે રાપર તથા કચ્છ ખાતે તે આવેલું છે। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો દેસલપર। દેસલપરમાં તાલુકો આવે છે નખત્રાણા અને જિલ્લો આવે છે કચ્છ। પછી છે લાખા બાવળ અને અમરા, જે બંને જામનગર જિલ્લામાં આવેલા છે। નેક્સ્ટ આપણે જોઈએ તો છે આટકોટ રોજડી, જેને શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મિત્રો પૂછે તો તે આવેલું છે રાજકોટ જિલ્લામાં। પછી છે કુંતાસી, જે આવેલું છે મોરબી ખાતે, તથા છે પછી છે પ્રભાસ પાટણ, જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, તથા કોટ, પેઢામલી અને લાંધડ, જે ત્રણે મહેસાણા જિલ્લા ખાતે આવેલું છે। મિત્રો આ માહિતી તમને ગમી હોય, ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।